એટલે વિજય આજ તો 2 દાડા વરસાદ તો બહુ પડ્યો છે. પણ ઘાસ બહુ ઊંચી છે આપણા ક્ષેત્રમાં ઘાસ બહુ ઉજી હશે એટલે કોઈ ગાય ખાઈ ખાઈ ના જાય એટલે ઝાટકો ચાલુ કરી દેજો ઘરે ને આપણે 2 ક્ષેત્રમાં જોતાઈએ આપણે સાર તો રાખવાની આપણે હું શું કહું હા ખેતરમાં જોતા આવા કે રીતનું ફ્યુઝન કે રીતનું વરસાદ ઘણો પડે ને ખબર છે ને જોતા આવા બગડી ખેતર ખબર તો ખેતર તો આપણે શું થઈ જાય છે અત્યારે મી તો ઘણો પડવા મળ્યો હવે ધોન કેવું થયું હશે આપણે જોવું પડશે ધોન ઓય ખેતરમાં પાછું વાયલું પેલા વિજય હા બોરો લે પેલા 2 ભમરાળા આવ્યા છે જે આપણે ફોન કરવાનો હતું તો થાય જ નહીં. હા ઓ ભયા નહીં થાય હવે કોણ હવે શું કરશું? હવે શું કરશું અડે તો અત્યારે થાય પણ શું કરશું તમે પેલા આજે વેલા વેલા છે મકા એ ભમરાળા તને બોલતા આવડે છે? અરે ક્ષેત્રમાં જોરા છે. ખેતરમાં યાર હે જોરાવાના મે અત્યારે તો હું જરો નથી જરા ક્ષેત્રમાં મેં કોઈક દાળમાં ખાવ કોઈક લાગે છે જાવું ના જયા કોઈ દાડા નહીં આજ છે ભમરાડા કીધા ભયા લે આમ તમે 2 ભાઈ ભમરાળા તો શોધ તમારું તમે હેડતો હોય તાર કોઈ ગોમમાં સકન નહીં લેતું તમારે 2 ભાઈ ભૂવા ભૂવા પેલા જયેલા વાત ભૂલી જાજો શેની વાત છે ખબર છે ને ભૂવા પાછું પાછા ભૂંડા લાગજો હોય ભમરા કેતા નહીં ને ધોકા વિજય આયા હવે ઘણું બોલવા મળ્યા હવે ધોકા લાવવા પડશે લાવવા પડશે. ધોકા વાત ના કરતા આજા વિજય તું ધોકા લેતા જો જ લેતા. બે પેન સંભાળી લે. જાને હા વાત અમારી છે તમારી નથી વાત તમે ભૂલી જાઓ અમે નહીં અમારી વાત છે તમે હોય આવતા નહીં ક્ષેત્ર અમારી છે ભૂલી જાજો તમે. ક્ષેત્ર તમે જોડે બાળો બાબા એટલે તમે આટલું બળ કરો આ વાત અમારી છે. હેડન કરી એક વાત બોલો તો પડ્યું છે ભમરા કેતાની વાત ભૂલી જાય બે તમે 2 ભાઈ ભમરાળા છો. દાડો બગાડે વેલા જાની યાર તું એ આ તમે જે ગમે નીકળો તો તમારા કોઈ સકન નહીં લેતું ખબર છે? વેલા વેલા દાડો ના સેકન્ડ જોઈ નહીં જોઈએ બરાબર હું શું કહું હા હા આપડા કામ તો કશું નહીં એનો તો ધોકો લેવા મેલે છે ને આપડા તો હાથ પગ ભાજી નાખશે એમ કરતા આપણે તળવા બોલાવશે હા આપણે કળા બોલો પણ સાચી વાત છે પછી કોઈ કોઈ પબ્લિક થાય તો શું લાગે એટલે હું શું કહું તે ધોકો લેવા તો ભલે મેલ્યો પણ અમાર ઓલા નહીં લડવું આવે છે તળાવે લડવા હો તમારે અમારથી લડવું જ છે ને તો તમે 2 ભાઈ તળાવ પોકો હું એ મારા ભાઈને ધોકો લઈને તળાવે હો તળાવે એટલે લે મારા ભાઈ 4 નો ધોકો લેવા જો હજી ગતું આવ્યો નહીં પેલા 2 ભાઈઓનો હાથ તો જબર મારવા છે હું ઈ જ જાતો હું શું કહું હા હા આ તો બરોબર મારવા છે એનો હા તળાવે ધોકા ગોતીને મારવા પણ આપણે ધોકો તો આટલું પડે છે આજ મારા બેડો લાલ કરી નાખું એટલે કોણ ફરી આવે માર પાછું? કરું જબરદસ્ત મારા માની છોકરા હતો તો ભમાવી ગયા છે ફટાફટ ને કે પેલા વાળી જી આવે તો હા હા તળાવ તો યાર નહીં આપણે ઓરડે બોલાવે છે એ તળાવ મારવા નહીં તળાવ જ બોલાય છે પેલા પેલી આવે એવા જ બેહો ઘડીક ઘડીક આપણે બીજે તો ખાલી પાસો ના પડતો એક 2 ભાઈ ભલે રહ્યા હું એકલો કાપી થઈ જઈશ તો ખાલી તું મને સપોર્ટ આવજે આ 2 ભાઈના હાથ પગ ના પાજી નાખું તો જો ખાલી ના પડું ભયા પાછા હા તો 2 ભાઈ કાપી નાખું તો ભાઈ આવી ગયા હવે શું હતું લોકો શું કરવાનું હવે તમારે પોતા લે એ પોતા મારવાનું તમે શું આ તો મારે પાસે લડવું હે તમે પણ નથી ને ખાલી એક ખાટ ભોય એ લોડા પડતો કરી ચંદર તમારે લડવાનું છે કે સમાધાન કરવું સમાધાન કરવાનું અમારે લડવાનું પછી અમારે લડવું લડવું જ તો હોય જયલા એમ તો પછી અમે લુખું ખાવાની ખાધું બરોબર સમાધાન કરવું છે બોલ એમ તો જીગા તારે સમાધાન કરવું હોય તો અમારી જોડે માફી મારી લે ઓવે કેમ તો અમે સમાધાન નહીં કરવાનું કોઈ માફી નહીં માંગે સમાધાન પ્રેમથી કરી દે સમાધાન કરવું હોય તો કરી લઈએ હેડા હા પછી ના ના પણ એમ તો અમે માફી નહીં માંગે તમારા કણ માફી નહીં માંગે અમારા કણ માફી માંગવી પડશે અમારી જોડે માગવી પડશે તારે તારે તો તું એકલો કઈ યાર કમિસ્ટર નો છોકરો નહીં અમારા કણ માગવી પછી પડશે આ તમારા સમાધાન ના કરવું તો પછી હાથ પગ ભાગવા પડશે તમારે હા પછી અમારી આ ભૂલ થઈ ગઈ તો હવે આજ પછી અમે તમારું નામ લઈ લો ને અમે કીધું એમ તમે કહી દીધું હા અમે માફી લીધી. અમે પણ તમારી માફી માંગા અમારું તમે નામ ના લેતા હા આપણે ભૈયા જેવો રાગ કરી દઈએ હા હા તો એ ભાઈ ભાઈના છોકરા છો ને હવે આપણે ભાઈ ભાઈના છોકરા છે લડો હા યાર ભાઈ આપણે રાખશે યાર હવે લડવા કરતું નહીં યાર હા ભાઈ બસ બસ હેડો હવે આપણે હવે જયેશ ભાઈ કામ કરે. એટલે તમે રાખી દો યાર આ બધું પૂરું આપણે ભાઈ